તો રાજ્યમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થઈ ચૂક્યું છે। દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ છે। દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓમાં ચોમાસું પહોંચ્યું છે। ગત વર્ષ કરતાં આશરે 9 દિવસ જેટલું મોડું ચોમાસું આવ્યું છે। વલસાડ, નવસારી, સુરત, ડાંગ, નર્મદામાં મેઘ સવારી જોવા મળી રહી છે। ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાં ખેડૂતો એક રીતે ખુશખુશાલ છે। તો રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। ટ્રફ પસાર થતા વરસાદ રહેશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ અપાયું છે। સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। ગાજવીજ અને પવન સાથે વરસાદ થઈ શકે છે। તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને એટલે જ માછીમારોને અત્યારે દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। તો હવે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી પણ રહ્યો છે અને તેનાથી ખેડૂતોમાં એક રીતે ખુશીની લાગણી છે। તો અત્યારે વરસાદ થઈ રહ્યો છે, પરંતુ આજે અને આવતીકાલે એટલે આગામી 48 કલાક કેવા રહેવાના છે તે જાણવું ખૂબ જરૂરી છે। ખાસ કરીને તમારો જિલ્લો આગાહીમાં છે કે નહીં તે ખાસ જોજો। આપ જુઓ, 25મી જૂનની વાત કરવામાં આવે તો 25મી જૂનમાં આપને સૌરાષ્ટ્રનો વિસ્તાર દેખાશે અને દક્ષિણનો ઝોન દેખાશે। સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર 3 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। એ સિવાય દક્ષિણમાં તો આપણે વરસાદ જોઈએ છે। નવસારી, ડાંગ, સુરત, ભરૂચ, નર્મદા તમામ જગ્યાએ છે। મધ્યમાં થોડા આવીએ તો વડોદરા શહેર પણ છે કે જ્યાં વરસાદ થઈ શકે છે। એ સિવાય પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદના એંધાણ આજની તારીખે એટલે દિવસભર જોવા મળશે। 25મી જૂનની આગાહી છે કે જ્યાં સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે। એટલે આ બધા જિલ્લામાં રહેતા હોવ તો પછી વરસાદની શક્યતાઓ તેજ છે। ઘરથી બહાર નીકળો તો રેઇનકોટ કે છત્રી રાખવી જરૂરી છે। હવે આવતીકાલની વાત કરવામાં આવે તો આવતીકાલ પણ લગભગ આ તમામ જિલ્લાઓમાં વરસાદ છે। વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચને બાદ કરવામાં આવે આજના દિવસમાં એ તમામ જગ્યાએ છે, પરંતુ આવતીકાલે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ આટલી જગ્યાએ વરસાદ છે। એટલે દક્ષિણ અને સૌરાષ્ટ્રને સૌથી વધુ પ્રભાવિત કરતી આ આગાહી છે કે જે આ બે ઝોનમાં આવનારા 2 દિવસમાં એટલે કે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ આ 2 દિવસમાં વરસાદ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ પર જ સૌથી વધારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે।